હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં. અને આજ સવારમાં સારો એવો વરસાદ, છાંટા પડી ગયા. વરસાદ તો નતો, છાંટા કહેવાય, છાંટા પડી ગયા. અને હવે અત્યારે વાગી રહ્યા છે સવારના 10 વાગી રહ્યા છે. મમ્મી અહીંયા ઝાડુ કાઢી રહ્યા છે. દેખો, ઝાડુ કાઢી રાખે રમેરા ખબર નથી. જય સ્વામિનારાયણ. ઝાડુ કાઢો રાખે રમોરા. હા હા, ને અહીંયા બાય બટેકા સાફ કરી નાખ્યા બધા. જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામિનારાયણ. આજે બટેકાનો બાચકો આવ્યો ને વરસાદ આવ્યો, પછી સાફ તો થઈ ગયા બાય બટેકા બધા. અને મમ્મી ઝાડુ કાઢેરા, ફટાફટ કામ થઈ ગયું અમારું આજનું. હવે પોતું બાકી છે. અને અંદર રસોડામાં જો વાસણ આ મમ્મીએ ધોઈને રાખ્યા છે, હમણાં એ ચડાવવાના બાકી છે. ને આ જિંકલબેને આ શાક વઘારી દીધું છે સવારમાં. ભીંડા ટમેટાનું શાક છે. ને હવે લોટ બાંધી દીધો છે. આ જે મેં બાંધ્યું છે સવારના લોટ, તો એ હવે રોટલી બનાવશું. હે, આ બાજુ ચિંકલે દૂધ મૂક્યું છે ગરમ થવા. આ બાજુ રોટલી શેકતી આવશે ચિંકલ. આ બેઠી છે ઉપર, હું અહીંયા બેઠી છું વણવા માટે. કેવી છે ગરમી? કયો માપ વગરની ગરમી. વરસાદ કેમ નથી આવતો એનું કારણ આજે આવશે 100%. ચોક્કસ આવશે. નકર આપણે હવે કેસ કરશું વરસાદ માટે. આવડી ગરમી બાળે ના આવે, મજા ના આવે. ના મજા આવે, નથી આવતી મજા. સાચી વાત, એ બહુ ગરમી થાય રહી. આજે આવશે. ટીવીમાં ન્યૂઝ આવે અહીંયા વરસાદ આવ્યો, અહીંયા વરસાદ આવ્યો. આપણા કન કીધી નથી આવતો. હવે આવશે, આ ચોક્કસ આવશે. ચોક્કસ નહીં આવે ને આપણે આજે અદાલતમાં હાલશું. હા ભલે, કાલે હાલશું. આજે કાલે 24 કલાક પછી ના હાલે. 24 કલાક પછી હાલે. આજ હવે હમણાં કઈ ને વરસાદ ના આવે તો હમણાં જ જવું પડે. એવું તો આજે હાલશું. હાલો, અત્યારે 12 વાગવા આવ્યા છે, 10 મિનિટની કમી છે. અને આ હું જમવા બેઠો બપોરનું ખાણું ટાળવા. જૂઠું શું બોલો છો? કેમ? હજી બેઠા છો? હજી આવ્યું તો નથી ને? તો હું તો શું ઈ જ બોલ્યો ને, બપોરનું ટાણું ટાળવા બેઠો છું. સમાચાર જોવે છે અમે. દેખો સમાચાર. બનાસકાંઠામાં વરસાદ આવતો નથી તો કોકને આવેદન કરીએ જે વરસાદ મૂકી શકતા હોય એવાને વરસાદ મોકલાવો પ્લીઝ. વરસાદ મોકલાવો, ભગવાનને પ્રાર્થના કરો. અમે તો કરી કરીને થાકી ગયા છે, પણ આવતો નહીં વરસાદ. આ દિશામાં ખબર નહીં શું થઈ ગયું છે, કે વરસાદ બાંધી નાખ્યો છે કે શું કર્યું છે ખબર નહીં પડતી. તો હવે કાંઈ કહેવાતું નથી. વરસાદ સવારના પોરમાં મમ્મી કહેતા હતા, કોણ કહેતું હતું વરસાદ બાંધી નાખ્યો? કાલ કહેતા હતા મમ્મી. કાલે કહેતા હતા ને? ઓકે, બાંધી નાખ્યો લાગે વરસાદ. આજે છોડી નાખશે એમ કહેતા મમ્મી. આજે આવશે. જમી લીધું છે. આ જો આ બધા બેઠા છે જમીને પરવારીને, ટીવીમાં વિડીયો જોઈ રહ્યા છીએ. અને આજના જમવામાં હતું ભીંડાનું શાક, રોટલી, પાપડ, લાડો અને છાશ. હા, મજા પડી ગઈ ને. દેશી ભણો ખાઈને મજા આવી ગઈ. અત્યારે બપોરના 12:30 થઈ ગયા છે. અને જો જિંકલબેન, કેમ છે તમારી તબિયત? એકદમ રેડી. તો દવા શેની ખાઓ છો? તો ખાવી પડે, ડોક્ટર આ લઈ તો ખાવી પડે. હવે તો મજબૂરી છે, કાંઈ થતું તો ખાવી પડે છે તે. સાચી વાત એ. અને હા જો મારા રૂમની હાલત. તો બધાથી યુઝફુલ પ્રોડક્ટ છે આ, તમે લેજો. અને આને ખૂબ કામ આવે છે ચોમાસાની ઋતુમાં. તો આ સ્ટેન્ડ એટલું કામ આવે છે. મારા રિવ્યૂ છે આ 5 on 5 છે કે આ બધી રીતે કામ આવે છે. રાત્રે ઊંઘેલા હોય વરસાદમાં, પંખામાં આપણા કપડાં સુકાઈ જાય. આપણે જ્યારે આપણે સૂતા હોય ને ત્યારે આ પંખો ચાલુ હોય ને ત્યારે આ સ્ટેન્ડમાં કપડાં સુકાવી દો એટલે સુકાઈ જાય. અને ખૂબ કામ આવે છે. તડકામાં બી મૂકી દઈ છે ને તો એટલું પ્લાસ્ટિક કોઈ ખરાબ નથી થતું. મારા આ સ્ટેન્ડને ઓલમોસ્ટ 3 વર્ષ થયા. 3 વર્ષથી હજી એવું ને એવું પ્લાસ્ટિક છે અને મસ્ત જબરજસ્ત છે. થોડુંક મોંઘું પડે આપને, પણ લેવાય સારું. 3 વર્ષ થયા આ પ્લાસ્ટિક જો હજુ એવું ને એવું સરસ છે. અમે તો બહુ યુઝ કર્યું ને, બહુ યુઝ કરીએ છીએ. ચોમાસું ના આવ તમે યુઝ કરીએ છીએ વીચમાં અમે ખૂબ કરી છે. હવે આઈ થિંક બેબી આવે ને એટલે આવું પ્રોડક્ટ કામ આવે. કેમ કે બેબીના તમે જાણો છો કપડાં બહુ હોય, તો આના ઉપર સુકાવા હોય તો રાત્રે પવનમાં પંખામાં સુકાઈ જાય. એક રૂમમાં તો બેબી સૂતું, બીજા રૂમમાં કપડાં સુકાઈ જાય. સાથે સુતા હોય દોરી બાંધવી પડે, એને દોરી બાંધી નાખતા આ સ્ટેન્ડ સારું. અને જ્યારે યુઝ ના હોય ને ત્યારે આ સ્ટેન્ડ પાછું આમ ફ્લેટ બી થઈ જાય છે. આ બધા જે આ જે છે ને સ્ટેન્ડ, આ બધું આમ અંદર ઘરી જાય છે. એટલે બહુ યુઝફુલ છે. ઇફ તમને ક્યાંય મળતું હોય તો લેજો. થોડું 1200 રૂપિયાનું, 1200નું છે એમ, પણ કામની વસ્તુ છે. અને આ બારે નજારો જુઓ, બારે નજારો જુઓ. કપડાં રૂઘા કપડાં છે.
અને વરસાદ જેવું થઈ ગયું છે બહારે જુઓ સામે તો કેવી ખતરનાક અંધાર ચડી છે એકદમ આમ જોઈને તો એમ થાય કે હમણાં આ ફાટે એવો વરસાદ આવશે પણ નથી આવતો કશું બિલકુલ વરસાદ નથી આવતો બિલકુલ ગરમી એટલી છે એટલા હેરાન થઈ છે ગરમીમાં કે વાત જવા દો અમારા જેવાને તો ચાલે પણ ઝિંકલને આ પ્રેગ્નન્સી સમયે એટલી ગરમી થાય છે ને એનાથી રહેવાતું નથી ગરમીમાં ઓહો હો ઝિંકલ અહીંયા પવન મસ્ત આવેલો આવ અહીંયા ઝીંકુડી આવને મસ્ત પવન આવેલો તું મિસ કરીશ પછી ઝિંકલ બહુ દિવસ થયા તારી હિન્દી મિસ કરું યાર કેટલીક તો હિન્દીમાં કેટલીક તો હિન્દી में વાત કર અમે છે ને ગુજરાતી હિન્દી મૂકી દીધી છે ગુજરાતીમાં આવી ગયા છીએ એટલે આપણું હવે ઝંડો ભણ્યો છે આપણો ના પ્લીઝ તો કેટલીક તો હિન્દીમાં પ્લીઝ કેટલીક તો આપણે પ્રોમિસ કર્યું તો ઓડિયન્સને કે કેટલીક અમે હિન્દી બોલી લેશું પણ ઓડિયન્સ નથી કહેતો ને ઓડિયન્સ હું ખબર હું ઓડિયન્સ છું તારી હું તારી ઓડિયન્સ છું પ્લીઝ ક્યારેક હિન્દીમાં વાત કરો પ્લીઝ ક્યારેક હિન્દી में बात करो ને નહીં કરતે જબ્બર પવન ચડે આવે છે પવન તો નહીં અંતર આવે છે પવન તો હજી એટલો બધો નથી નોર્મલ જ છે પવન દેખો હે ભગવાન વરસાદ આવે એવી વરસાદ આવે એવી વરસાદ આવે તો નાઈ લઈ થોડુંક એવી વરસાદ આવે વાત જવા દો એવી વરસાદ આવે થોડુંક નાઈ લઈએ થોડુંક નાઈ લે વધારે નહીં નહીં ચાલુ થયા છે છાંટા અભી આવો વરસાદ પડતો હોય ને ફૂલ વરસાદ પડતો હોય ગરમ ગરમ ચાય ને ભજીયા ને મેગી ખાવાનું મજા આવે મજા બહુ જ આવે પણ શું કરવાનું વરસાદ નહીં પડતો ને આપણે એન્જોય કરી શકીએ ભાઈઓ છાંટા હાલી ગયા પાયલ વરસાદ માણે છે અત્યારે જોવે છે જો વરસાદને ધોધમાં વરસાદ ચાલુ છે અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે હા દરવાજા બંધ કરવા પડે એટલો વરસાદ છે આ જો હા આ બધું ભીનું થઈ ગયું અહીંયા છે એટલું પાણી પહોંચે એમ છે એટલે આ બધું બંધ થઈ ગયું પવન જો કેવો લાગે છે આ જુઓ તમે ફૂલ ફૂલ અહીંયા છે આવી ગયું છે પાણી આ ઝાડવામાં બધાને પાણી મળે છે પવન સાથે વરસાદ છે અત્યારે અહીંયા ઘરે તો બહુ બધું છે પણ આ દુકાન તે બાજુ ચાલુ હવે થયો છે કેટલું પાણી આવી ગયું આજ વરસાદ આવે તો એટલે અંદર પાણી આવી ગયું છે જો બધું પલળી ગયું છે આ છીપર અમે પરા નથી કરી રહી ગઈ ત્યાં ઢટાડવાની તો પાયલનું કામ બધું વધી ગયું છે ટેન્શનમાં આવી ગઈ છે હવે શું કરું શું ના કરું આ ગુણ કાઢી તો બધું સામાન બહાર રાખવું પડશે આ A to Z સામાન બહાર રાખવું પડશે આ સામાન બહાર રાખશો તો જ આ ગુણ ખણાશે નકર તો નીચ ખણે ને ભાઈ અને વરસાદમાં બહાર કાઢશું તો આટલી પલળી તો વધારે પલળશે અત્યારે 8 વાગી રહ્યા છે અને ચેષ્ટા ચાલુ છે મમ્મી ને બા ચેષ્ટા કરી રહ્યા છે અને અહીંયા કરે અમે સમોસા બનાવી રહ્યા છીએ આજે જો સમોસા ચકાચક ક્રિસ્પી ને બધી વાતે પરફેક્ટ છે પણ એ આવશે ત્યાં સુધી ઠરી જશે એટલે પોચા થઈ જશે આજ પાયલ મારા માટે સ્પેશિયલ ઘઉંના બનાવ્યા લોટના બનાવ્યા છે આમ યુઝ્યુઅલી આપણે ઘઉંના જ બનાવી રાજો કે વધારે પડતા ઘઉંના બનાવીએ મેંદો મેંદો બીજી જગ્યાએ બધું મેંદો ખાઈ લેરા પણ સમોસામાં બને ને ત્યાં સુધી ઘઉંના બનાવી આ દેખો હવે આ તળાઈ રહ્યા છે અને આ તળવાના બાકી છે આ આટલા તળીને તૈયાર રાખ્યા છે બેટર વધ્યું હતું તો એનામાં હું ગોટા બનાવવાની છું હા એનામાંથી જ એટલે આ થોડું વેસ્ટમાંથી બેસ્ટ જેવું કામ થઈ જાય કે બેટર વધે તો ફેંકવું ના પડે ને ગોટા બનાવી દઉં એટલે જેમને સમોસા ખાવાની ઈચ્છા ના હોય એ ગોટા ખાઈ લે ટેસ્ટ બે મસ્ત થશે હા
આપણે ઘઉં આમ તો મેંદો નાખીએ એટલે થોડુંક ટેસ્ટ ખરાબ આવે. અગર તમે મેંદાવાળા સમોસા બનાવો તો ટેસ્ટ બી 100% આમ સરસ જ આવે. પણ ઘઉંવાળા કંઈ એટલા ખરાબ નથી આવતા, સારા જ ટેસ્ટ આવે છે. અને અમે ઘઉંવાળો વધારે ખાઈએ છીએ. અને આજ તો બપોરનો જે લોટ હતો એને યુઝ કરી નાખવા માટે ઘઉંવાળા સમોસા બની ગયા, લોટ બી યુઝ થઈ ગયો અને આજ ખીચડી બી નહીં ખાવી પડે. ચલો જિંકલબેન નીકાળી દો. આ થોડા ઘઉંના સમોસા હોય થોડાક શ્યામ થાય મેંદાના સમોસા કરતાં દેખવામાં. ઓલા થોડા વ્હાઈટ લાગે, આ થોડાક શ્યામ લાગે. એમ થાય બહુ બળી ગયા છે, પણ ના, દેખવામાં એવા હોય ખાલી. ચલો આ સમોસા બને છે ત્યાં સુધી હું આ બેટર પૂરું કરી લઉં. પછી આ બેટર કરીને પછી મારે દાબેલીના મસાલા ચોખવા જવા છે, બાકી છે. અને અત્યારથી એના તે જીવડા આવી ગયા છે, બારે દેખાતા હશે તમને, નથી દેખાતા સ્ક્રીનમાં. બાકી જીવડા આવી ગયા છે બહુ બધા, પણ હદ આવી ગયા છે. એટલે આ લાઇટો બંધ કરીને બધા જીવડા બારે મોકલવા પડશે. એટલે પેલા આ કામ કરી લઉં, પછી મસાલા જોખી લઉં ને પછી વાત. અત્યારે રાતના 9:45 થઈ રહ્યા છે અને અમે લોકો 4 જણા નીકળ્યા છીએ વોક કરવા માટે. ગરમી એટલી જ છે, વરસાદ પડ્યો ને તો એવી ગરમી નથી ખતમ થઈ. ગરમી એટલી ને એટલી છે અનહદ. અને હવે સોસાયટીમાં કોઈ જાગતું નથી, બધા સૂઈ ગયા છે, ખાલી અમારે 4 જણા સિવાય. આજે વરસાદ પડી ગયો જોરદાર, મજા આવી ગઈ. હા, આજે વરસાદે જોરદાર પડી ગયો અને વાતાવરણ એવું મસ્ત મસ્ત હતું, મજા આવી ગઈ આજે. કાલે હું જિંકલ અહીંયા વોક કરવા આવ્યો સાહેબ, પહેલાં તો મેં આ જોઈને બી કે કીધું આ શું માણે કાવતરું કર્યું હે. હા જિંકલ કે હાલ પાછી વળેલ કે આવું ના જોવાય. હા શું એ આ શું કરવા કર્યું હશે માણસે? ઈ જ અમે કાલે ઈ જ વિચારતા હતા શું એ. એટલે આ ને આ ગેટમાં ઓલું લોક બનાવ્યું. આમ આવી રીતે કરવાનું કર્યું હોય આમ. હવે હા જો થઈ ગયો લોક. અચ્છા લોક બનાવ્યું. ઓકે, પણ આઈડિયા વાળા એ દાદાએ જ કર્યું હશે. પણ એને થોડુંક આ નીચેથી મોકળું કરી દઉં તો, કેમ કે આ બાંધેલું હોય ને ત્યાં સુધી નહીં થાય આપણાથી. અને જિંકલ તે પછી અવાશે નહીં. તો હવે અમે લોકો વોક કરવા માટે જઈ રહ્યા છીએ. તો હું એમ કહેતી હતી કે તમારા બધાના કમેન્ટ વાંચીને હું ખૂબ 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 ખુશ થઈ છું, સ્પેશિયલી અમારા શ્રીમંતના વ્લોગ ઉપર. અને ઘણા લોકો કન્ફ્યુઝ છે કે શ્રીમંત બેમાંથી કોનું હતું. બંનેનું હતું. મારા પેરેન્ટ્સ તરફથી તો પૂરેપૂરું એમ અમારે બંનેનું જ હતું એવું જ છે. અને મારા ઘરમાં તો પહેલેથી જ છે. મને આ 2 જણા તરફથી તો એમ જ છે કે યાર મારું શ્રીમંત હતું. અને હું ખૂબ તમારા કમેન્ટ વાંચીને હું ખૂબ ખુશ થઈ છું, ખૂબ 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 ખૂબ. આ એકલી નહીં અમે બધા ખુશ થયેલા. થેન્ક યુ સો મચ તમારા બધાના કમેન્ટ માટે. મને એટલા તમે સારા બ્લેસિંગ આપ્યા છે, એટલા આશીર્વાદ આપ્યા છે, એટલા દિલથી તમે આજે અમારા સાથે કનેક્ટ થઈ ગયા છો. આમ કેમ કે તમારા પોઝિટિવ કમેન્ટથી સાંભળવા મળે છે. કારણ કે લોકોને લેવું હોય ને તો નેગેટિવ જલ્દી લેતા હોય છે, કેપ્ચર કરતા હોય છે. અને તમે લોકો અમને જોઈને અમારા માટે આટલા પોઝિટિવ કમેન્ટ કર્યા એ જોઈને સિરિયસલી મને તો રડવું આવતું હતું. હું ને જિંકલ તો રડ્યા હતા. અમુક કમેન્ટ એટલા મસ્તીના હતા ને, અમે રડી પડ્યા હતા એ સાંભળીને, વાંચીને. ને હું અલ્પા પટેલ જે છે, હું ડેલી તમારા કમેન્ટ વાંચું છું. હું ઓલમોસ્ટ બધાના કમેન્ટ વાંચું છું. અને અલ્પા પટેલના કમેન્ટ હું સ્પેશિયલી વાંચું જ છું, કેમ કે મને રાહ જોઉં છું કે અલ્પા પટેલ મને હવે નવું શું કહેશે. કેમ કે એમના કમેન્ટમાં હર વખતે મારા માટે કંઈક સારું જ હોય છે, એમ કે પ્રોત્સાહન આપતું હોય છે. અને હું ખૂબ ખુશ થઉં છું. પહેલાં તો અલ્પા બેન, જય લક્ષ્મીનારાયણ. અને થેન્ક યુ સો મચ, તમે અમને આટલા પ્યારા કમેન્ટ કરો છો. તમારા કમેન્ટ માટે હું ખૂબ ધન્યવાદ આપું છું તમને. હું ખુશ છું તમારા કમેન્ટ વાંચીને. ડેલીના મને ખૂબ પ્રોત્સાહન મળે છે. તમારા કમેન્ટ છે એવા બહુ એવા લોકો છે જે અમને ડેલી કમેન્ટ કરે છે. અને પણ છે ને એ લોકો ખાલી જય સ્વામિનારાયણ કે જય લક્ષ્મીનારાયણ કરતા હોય છે. તો હું એમ કહું છું કે તમે જય સ્વામિનારાયણની સાથે સાથે સારી એવી કમેન્ટ કરો કે અમારા વિડીયોમાં તમને શું ગમ્યું અને શું ના ગમ્યું, તમને સ્પેશિયલી શું જોવા માંગો છો, તમે અમારા વિડીયોમાં શું વધારે જોવા માંગો છો, એવી બધી કમેન્ટ કરો તમે અમને. તો અમને વધારે ખ્યાલ આવે કે તમને શું જોવા
જોઈએ છે, તમને શું જોવું છે અને તમને કેવું અમારા વિડીયોમાં ગમે છે કે નહીં એમ. અને મારા શ્રીમંતના વ્લોગ પછી ઘણા લોકોના કમેન્ટ આવ્યા અને ઘણા લોકોનો DM આવ્યા, ઘણા લોકોનો કોલ આવ્યા કે તમે કેમ એક સાથે બે બહેનોના શ્રીમંત કરતા. એના તો અમે પછી ક્યારેક શાંતિથી સ્પેશિયલ વિડીયોમાં આન્સર આપી દઈશું તમને. અને જો કે અમારા સબસ્ક્રાઈબર બધાને ખબર જ છે. અને થેન્ક યુ સો મચ કે તમે મારા આ વિડીયો જોઈને જો નેગેટિવ બોલવાવાળા હશે પણ અમારાથી હજી અમારા સુધી એ નેગેટિવિટી આવી નથી, અમારાથી હજી દૂર છે એ વિડીયોને લઈને. તો જે પોઝિટિવ બોલો છો હું તો સ્પેશિયલ થેન્ક કહું છું કે જેમને મારા પેરેન્ટ્સનું એટલે મારા પપ્પા હોય કે મારા સસરાવાળા હોય એ બંનેના થોટને એટલું માન આપ્યું. કેમ કે હું મારા માટે આ વાત બહુ મોટી છે કે મારા મમ્મી પપ્પા જે મારું ને ઝીંકલનું બંનેનું સાથે શ્રીમંત કર્યું મારા માટે બહુ મોટી વાત છે. અને હું થેન્ક યુ કહેવા માગું છું કે જેમને એમની સારા વિચારને તમે સમજ્યા અને પ્રોત્સાહન આપું છું. થેન્ક યુ સો મચ. હું બધી જ વાત તમારા માટે તમારા પાસે હું થેન્ક યુ કહું છું. કેમ કે હું આજ થોડા દિવસોમાં એટલી ખુશ છું કેમ કે વચ્ચે મારી પાસે એટલી નેગેટિવિટી આવી ગઈ હતી ને વિડીયોને લઈને. તો મને એમ જ હતું કે હવે આપણે બસ ઇનફ થઈ ગયું, હવે આમ ફેમિલી વિશે કે પોતાના વિશે આટલું બધું હવે સાંભળીને શું કરવું છે નથી કરવું. આ બધું સાંભળીને એટલું આમ કંટાળી ગઈ હતી ને કેમ થતું તો હવે બસ ઇનફ છે, હવે મારે નથી મારી ફેમિલી વિશે સાંભળવું કે નથી મારા વિશે સાંભળવું, હવે મારે પૂરું જ કરવું છે એમ. હવે આ વ્લોગિંગની મારી લાઈફને શ્રીપત એમ કરી દેવું છે. પણ ના, આ મારા 2-4 દિવસના કમેન્ટ સેક્શન જોયા છે તો મને એટલી પોઝિટિવિટી મળી છે. થેન્ક યુ સો મચ. અને નેગેટિવ કમેન્ટ કરવાવાળા હજી મારા બાજુમાં નથી આવ્યા તો પ્લીઝ દૂર રહેજો. ચલો હવે આખો વ્લોગ બનાવો છો ઊભા ઊભા. ના, હું થોડી ભાવુક થઈ ગઈ એમ કે વાત કરીને કે મને બહુ સારું ફીલ થયું. તને શું લાગ્યું? હમણાં 2 દિવસના વ્લોગ વિડીયોઝમાં કમેન્ટ આવ્યા તને શું કેટલી પોઝિટિવિટી? સાચું કહું અમે લોકો નિર્ણય કર્યો તો બંધ જ કરી દેવું છે. હા, કેમ કે આ લાસ્ટ 3 વિડીયો છે અમારા જે ઉપડ્યા છે ને સારા કોમેન્ટ આવ્યા ને મજા આવી ગઈ. અમે પાછું કન્ટિન્યુ કરીશું. અને પાછું શું છે નેગેટિવિટીના કારણે થોડું ઘરમાં ઇશ્યુ રહેતા હતા કારણ કે લોકો ખરાબ કમેન્ટ કરે. ઓફકોર્સ પેરેન્ટ્સને ના ગમે અને પેરેન્ટ્સનું બિહેવિયર થોડું એવું થઈ જાય ચીડચીડું એમ કે વિડીયોને લઈને. અને એ હતું. અને પ્લસમાં અમારા વચ્ચે સ્પેશિયલી મારા અને તરેશ વચ્ચે બહુ જ દલીલ અને બહુ ઝઘડા થતા હતા. મારી લાઈફમાં એને તે હું કહું તો મારા માટે આ ગદાધારી ભીમ આ છે મારો. મને બધી વાતે સપોર્ટ બી એટલો કરે છે. મારી કોઈ ઈચ્છા હોય ને તો હું મારા હસબન્ડને કહું ને એના પહેલાં આને કહું કે યાર પ્લીઝ ડોસલને મનાવ ને કે આપણે આવું કરાવે એમ. ચાલ ને ડોસલને મનાવ ને આજે આ ખવડાવે. ટૂંક સમયમાં એક મસ્ત વ્લોગ લાવશું અમે, તમે જોઈને બધાની આંખો ફાટી જશે. કે લોકો બહુ કમેન્ટ કરે છે ને તો એમના જવાબ માટે અમે લાવી દઈશું. હવે જવાબ માટે સ્પેશિયલી કેમ કે અમુક લોકો કહે ને કે આ વિડીયો બનાવે શું મળેલું એને શું મળેલું એના માટે ખાસ વિડીયો બનાવશો અમે જોરદાર. તમે બધા જોજો, મજા આવી જશે. અમારી ઈચ્છા નહોતી બનાવવાની, જો કે અમને બિલકુલ ઈચ્છા નહોતી કે અમે આ વિડીયો બનાવશું પણ હવે લોકોનું બહુ જ આમ કે પ્રેશર વધી ગયું છે તો અમે બનાવી. અમુક લોકો કહે છે ચર્યા થઈ ગયા. એ ચર્યાનો જવાબ તમને મળી જશે ટૂંક સમયમાં. અમને બહુ પહેલા વિડીયો બનાવતો આ પણ અત્યારે અમને હવે એમ થાય છે કે બનાવો છે. આજનો વિડીયો બહુ લાંબો થઈ જાય છે તો આજના વ્લોગને હું અહીંયા સમાપ્ત કરું છું. મળીશું અમે તમને કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી અમને રજા આપો. બાય.